અને હવે જુઓ મહાસંગ્રામ 2024ના ટોપ 9 ન્યૂઝ। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું હવે નવું સરનામું છે તિહાર જેલ। લીકર પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને વધુ 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે। કેજરીવાલના રિમાન્ડ પૂરા થયા બાદ ઈડીએ તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા। કોર્ટ સમક્ષ ઈડીએ કહ્યું કે કેજરીવાલ અને સહકાર નથી આપી રહ્યા, તેઓ અમને ગેરમાર્ગે દોરે છે। મહત્વનું છે કે ઈડીએ 21 માર્ચના રોજ કેજરીવાલની ધરપકડ કરી હતી। અરવિંદ કેજરીવાલે કોર્ટમાં સુનાવણી દરમિયાન અપીલ કરી કે તેમને જેલમાં દવાઓ અને પુસ્તકો લઈ જવાની મંજૂરી આપવામાં આવે। આ સાથે તેમણે પત્ની સુનીતા કેજરીવાલ અને તેમની સરકારમાં પ્રધાન આતિશીને મળવાની છૂટ આપવાની પણ માંગ કરી છે। કેજરીવાલે ગીતા રામાયણ અને હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ પુસ્તક જેલમાં લઈ જવાની અપીલ કરી હતી। કેજરીવાલને તિહાર જેલના બેરેક નંબર 2 માં રાખવામાં આવશે। દિલ્હીમાં દારૂ કૌભાંડમાં કેજરીવાલ બાદ હવે તેમના 2 મંત્રીઓનું નામ પણ ઉછળ્યું છે। ઈડીએ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી કે વિજય નાયર, આતિશી તેમજ સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો। ઈડીની આ દલીલ વખતે કેજરીવાલ મૌન રહ્યા। આ પ્રથમ વખત છે કે જ્યારે કેજરીવાલે કોર્ટમાં બંને મંત્રીઓનું નામ લીધું। કેજરીવાલે ઈડીને કહ્યું કે વિજય નાયર મને નહીં પરંતુ આતિશી અને સૌરભને રિપોર્ટ કરતા હતા। ઇન્કમ ટેક્સ રિકવરી મામલે કોંગ્રેસને મળી છે મોટી રાહત। સુપ્રીમ કોર્ટમાં ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ વિરુદ્ધ કોંગ્રેસે દાખલ કરેલી અરજી પર સુનાવણી થઈ। આ દરમિયાન ઇન્કમ ટેક્સ વિભાગે આશ્વાસન આપ્યું કે હાલ આ મામલે કોઈ એક્શન નહીં લેવામાં આવે। આઈટી વિભાગે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કોઈ પાર્ટીને ચૂંટણી લડવામાં તકલીફ સર્જાય, એટલા માટે હાલ 1700 કરોડ રૂપિયાની વસૂલી માટે પગલાં નહીં ભરવામાં આવે। જે બાદ સુપ્રીમે તમામ પક્ષોની વાત સાંભળી આ મામલે 24 જુલાઈ સુનાવણી ટાળી દીધી। ઇલેક્ટોરલ બોન્ડના વિવાદ મુદ્દે વડાપ્રધાન મોદીએ પ્રથમ વખત નિવેદન આપી વિરોધીઓ પર કર્યા પ્રહાર। પીએમ મોદીએ એક ન્યૂઝ ચેનલ સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે ઇલેક્ટોરલ બોન્ડના કારણે દરેક ડોનેશનની માહિતી ઉપલબ્ધ થઈ। જે લોકો ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે હંગામો મચાવે છે તેમને પસ્તાવો થશે। 2014 પહેલા કોઈ પણ એજન્સી ચૂંટણી માટે ભંડોળના સ્ત્રોત અને લાભાર્થીઓ જાહેર કરતી ન હતી। સરકારની ચૂંટણી બોન્ડ યોજનાના કારણે જ દાનના સ્ત્રોત અને તેના લાભાર્થીઓની માહિતી મળી રહી છે। ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીએ ઈડી સીબીઆઈના દુરુપયોગ અંગે પણ જવાબ આપ્યો। પીએમ મોદીએ કહ્યું કે અમે ઈડીની સ્થાપના નથી કરી કે ન તો અમારી સરકાર પીએમએલએ કાયદો લાવી છે। ઈડી અને સીબીઆઈએ સ્વતંત્ર રીતે કામ કરવું પડશે અને કોર્ટના ચુકાદામાં નિષ્પક્ષ રહેવું પડશે। ઈડી પાસે હાલમાં 7000 કેસ છે, તેમાંથી રાજનેતાઓને લગતા કેસ 3%થી ઓછા છે। ઈડીએ બંગાળમાં લગભગ 3000 કરોડ જપ્ત કર્યા છે। પ્રજા આ બાબતો સહન કરવા તૈયાર નથી। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજસ્થાનના ચૂંટણી રણમાં ઉતરી શરૂ કર્યો ઝંઝાવાતી પ્રચાર। અમિત શાહે જોધપુરમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મહત્વની બેઠક યોજી જીતનો મંત્ર આપ્યો। આ દરમિયાન અમિત શાહે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું। અમિત શાહે રાહુલના લોકશાહીની હત્યા અંગેના નિવેદન પર કહ્યું કે રાહુલને લોકશાહી વિશે વાત કરવાનો હક નથી। તેમના દાદી ઇન્દિરાએ કટોકટી દરમિયાન લાખો લોકોને જેલમાં ધકેલ્યા હતા। કોંગ્રેસે તેલંગાણાની ચૂંટણી માટે આજે તેમના ઉમેદવારોની કરી છે જાહેરાત। કોંગ્રેસના મુખ્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, કેસી વેણુગોપાલ, તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા। કોંગ્રેસે અત્યાર સુધીમાં દેશભરમાં 212 ઉમેદવારોની જાહેરાત કરી છે। અગાઉ 29 માર્ચે કોંગ્રેસે 9મી યાદી જાહેર કરી હતી। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ બાદ હવે કોંગ્રેસે જાહેર કરી છે સ્ટાર પ્રચારકોની યાદી। કોંગ્રેસે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કુલ 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે। આ યાદીમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, ડીકે શિવકુમાર, દિગ્વિજયસિંહ, સચિન પાયલટ અને અન્ય નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। સ્ટાર પ્રચારકોની યાદીમાં મધ્યપ્રદેશના દિગ્વિજયસિંહનું નામ પણ સામેલ છે, પરંતુ કમલનાથનું નામ આ યાદીમાં નથી।